હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. હવે જાઉં છું દીવાબત્તી કરવા માટે. સવારમાં ઉઠીને દાદાને પ્રણામ કરીએ. દીવાબત્તી થઈ ગયા છે, વડીલોને પગે પણ લાગી ગયા. હવે જઈએ છીએ વાળ કપાવવા માટે. જીવના વાળ વધી ગયા છે તો એને વાળ કપાવવા માટે લઈ જાઉં છું. દુકાન ખોલવાની વાર હતી તો અમે હું ને જઈશું બે દુકાનની બહાર ઊભા છીએ. હું ને જઈશું હવે વાળ કપાવીને ઘરે જઈ રહ્યા છીએ. વાળ કપાવીને ઘરે આવી ગયા છીએ. શિવ જાય છે નાહવા માટે. એને રેડી થઈ ગયા છે. તો અત્યારે સવારમાં નાસ્તામાં મમરા અને ચા. અમે જઈ રહ્યા છીએ ડી માર્ટમાં. રસ્તામાં એક મંદિર આવે છે શંકર ભગવાનનું. આ હનુમાનજી મહારાજ. હું ને જઈશું ડીમાર્ટમાંથી સામાન લઈ રહ્યા છીએ. હું આવી ગયો મારા કાકાના ઘરે. હવે હું કાકાના ઘરેથી જાઉં છું સ્ટેશનરી. ચાલો. ત્યારે હું આવી ગયો ઘરે. અમે ગયા હતા ડીમાર્ટમાં. ત્યાંથી ગયા શૈલેષ કાકાના ઘરે. ત્યાંથી રામનાથ સ્ટેશનરીમાંથી શિવના ચોપડા લેવાના હતા તો ચોપડા લીધા ને હવે ઘરે આવી ગયા છીએ. બપોરનું જમવાનું રેડી છે. રોટલી, બટેકાનું શાક
સાથે મરચું, છાશ. ચાલો જમવા. જયશિવ માટે લખવા માટેનું પેડ લીધું છે, ગાડીવાળું. જયશિવ એના ફ્રેન્ડ સાથે રમે છે. સાંજના દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો હું જઉં છું દીવાબત્તી કરવા. અત્યારે જમવામાં છે ચોળીનું શાક, રોટલી, છાશ, કેરીનો બોળો, પાપડ, અત્યારે આવી ગયા છીએ સુરત. પપ્પા અને મમ્મી બંને ગામ છે, તો ત્યાં એક ગામડે ગયા હતા અમરાપર. ત્યાં એમણે સિંહ જોયા, એ હું તમને બતાવું. તમે જે જોઈ રહ્યા છો એ સિંહો વાડીના રસ્તામાં એક મારણ કરીને ખાઈ રહ્યા છે. માણસોને હાનિ નથી પહોંચાડતા, એ કોઈ પશુઓનો જ શિકાર કરે છે. જ્યાં સુધી તેને બતાવવામાં ન આવે ત્યાં સુધી તે માણસનો શિકાર કરતા નથી.
અત્યારે અમે જમીને બેઠા હતા ત્યાં એક મહેમાનનો ફોન આવ્યો. મહેમાન બેસવા આવતા હતા, એ મહેમાન હમણાં ગયા. તો હવે અમે જઈશું સૂવા માટે. મળીએ નવા વ્લોગમાં. બાય.